ખર્ચો થાય આ ચૂંટણીમાં અને 1 રૂપિયો ઘેરી દીધી ગઈ એ ખૂબ તો તમારો આભાર એ માનવો જોઈએ કે ઉપરથી પૈસાની મદદ કરી બધી જગ્યાએ કોઈ પણ કોમે એટલે એ પણ તમારો બધો ખૂબ આભાર માનો છો જ્ઞાનીબેન થોડી વાર તમે ટકોર કરવી છે કે તમે મને 3 વખત યાદ કરાવ્યું કે નવાવાળા પટલે ખોટું કર્યું નવામાં બેનીએ વોટ હતી ઠાકોરના 22 અને 22માંથી 21 વોટ છે તમને વોટ બને 31 તો ખોટું કર્યું તો વધારે ચોથી બહુ અને 1 વોટ છે મોડું આવ્યું એને કારણે ડિસાઇડિંગ ના પડે કે આ ભાઈ હવે મતદાર પેટી બંધ થઈ ગઈ એટલે હવે વોટ કરવા છે નહીં જ્ઞાનીબેન ચૂંટણી લડ્યા પછી કોમળ ભક્તિ વોટ કણી આવ્યું હું તો કુદર કાગળ ફાડી નસ્યું છું તમને સાહેબ વાત કરું કરતો નથી અને આ વાતોની કરું જ્ઞાનીબેન નથી કરતા કોણ કરાવે છે એ મને ખબર છે કોણ હલ્લું કરે છે એ મને ખબર છે હું જ્ઞાનીબેન કોશિશ ગયા તો મેં વાત તમારા કોઈ ભાઈએ રાખવાની મેં મારી જિંદગી કોઈ જીવનો નથી જીવાઓ નથી હાલો ફેરે આવીને તો મારું શું પડે કે ઘોડામાં ખડે પડે સાડે શું પડે સભા શીખે શું પડે એટલું કોઈને મગજમાં એવી વાત હોય જ્યાં વિધાનસભામાં ટિકિટ લઈને આવશે ને વિધાનસભા એને મારી ગઈ તો રાખવી પડશે રાખવે કોઈ નોંધ એવું નહીં લઉં કાંઈ યાદો ફોટો ધણી હું છું એટલે કોઈ મગજમાં ફોન તો ગાડી ન કે હાલું કરવા હાલું બંધ કરે અને જ્ઞાનીબેનનું તમે કાશો કોઈ વાત ગમે છો કરવા વાગડ્યા કરશે તમારો બારબાર કામ કરો એટલે ફાવર આવે કેસો એવા હતા પણ એ વખતે એ પરિસ્થિતિ આ આખી પરિસ્થિતિ ના એટલે ચૂંટણી લડ્યા પછી કોઈ વ્યક્તિ આ વાત હજી જ્ઞાનીબેન સમજમ દીધું તો કે આ વાત ગેર મત કરો હજી ચર્ચા કરી દીધી એક ધારાસભ્ય બનતો નથી એ વખતે એને પૂછ્યા હું વોટનું કહેવાય જાઉં ને ઘરે આ બીજી ચૂંટણી છે ને બીજી ચૂંટણીમાં બે રાકોડે ઘરેનું કહેવાય કે મને વોટવાનું તો મતલબ નથી સમાજમાંથી જ્યારે રઘુભાઈના કીધું તો નક્કી થઈને ત્યારે એક નિર્ણય આવ્યો કે કોઈ પણ સમાજનો ઉમેદવાર લડતો હોય